પ્રોગ્રામ ચેન્જ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ 2 દિન હતી ને એની જગ્યાએ કટ કરીને 1 દિન કરી છે. દોરા પૂરા થઈ ગયા છે. હવે ખર્ચો કરવાનો થતો નથી. 14 જાન્યુઆરી ને 7:35 ટાઈમિંગ થયો છે હાંજનો. હવે પૈસા વધ્યા નથી. એટલે હવે જ્યાં જ્યાં અમદાવાદમાં મફતમાં જવાતું હોય ને ફ્લાવર ગાર્ડન છે ને એવું બધું ત્યાં આપણે મફતમાં જવાનું છે. એમ નહીં કુમારથી જ્યાં ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું હોય ને ત્યાં જવાનું છે. આપણે હવે પૈસા વાપરવાના નથી. એટલે આપણે ઉત્તરાયણ જાહેર કરવી છે પૂરી. એક દિવસ આપણે મોકૂફ રાખ્યો છે. વાસી ઉત્તરાયણની જગ્યાએ આપણે અમદાવાદની વિઝિટ લઈશું. ચાલો મળીએ કાલે. The next day. चलो आज की सेकंड डे की टूर की शुरुआत हम करते हैं अभी यहाँ से गली से निकले हैं बाहर. અહીંયા જો અહીંયા જો અને અહીંયા જો ડોશીમાં મોડર્ન છે અને બાબા દેશી છે. હા બાબા દેશી છે. કાલે મેચિંગ કરવું હતું. આજે સ્વેટર પહેરવા ગયું ને મેચિંગ થઈ જતું હતું. પણ ઈ જ કરવું. ફેશનેબલ નહીં દેખાય ને. તમારે બીજે પણ હું જે દેખાવું કેમ છે ભાઈ? બસ આનંદ મંગળ છે. ક્યાં જાવ છો? અમે લાવ્યું છે વર્લ્ડ હેરિટેજ પ્લેસ અડાલજની વાવ જોવા. એ ઓલા અંકલ ને કે આ બાજુ તર આકાશ ખોલો. હાય કરો હાય. હા. હવે ટાટા જયજી કહી દો. આ બધા જો આ બધા ઉલટી વાળા કાચ ખુલ્લા રાખવા પડે. આ બધા હાય હાય જીજુ હેલો આયા મેડિકલ વાળા લઈ ફરવા 2 દી આવે તકલીફો જાજી આ બધા. ચલો ચલો હાય કરો. હાય हमारे वाव में हाय हेलो. ભાઈ બાપા ઢેફા બેન ખાઈ લેતા પેલા બેનર બનાવ્યું આપણે ધોઈ નડે છે. શું થયું? ક્યાં છે? બપોરે વેજ આવે બધું વેજ એવું આવે વેજ પ્રોટીન વાળી તું એમાં ગણતો હોય તો વાંધો નહીં. પ્રોટીન વાળી આવે એ બધી. અહીંયા કામ છે. કામ છે કાય બતાવું. 2 hours later. हम हमारा जॉब निभा रहे हैं. देखो देखो રો ધંધે લાગી ગયા. આ ધંધે લાગી ગયા. બાપુને શાંતિ દો. બાપુને આરામ હો ભાઈ. હવે નહીં આવે કે પ્લાન લ્યો. આપણે ગાંધી બાપુ રહેતા ને એ હાઉસ જૂનું મકાન છે. જે નળિયા તો તમને બધાને યાદ જ હશે. આપણે દેશમાં મેળ કાઢવા આવતા હતા. થોડું ખરખું જો આમે જોઈને કે ને મગન નિવાસ છે.
આમને લેવા મળે છે તું એમને કેટલા વર્ષ જૂનું છે એ તો કયો હાલ ફરીથી રીટેક રીટેક જી સર સર તમે કહેશો આ કેટલા વર્ષ જૂનું છે આ 10 નંબર છે પ્રસાદન છે પબ્લિક યુટિલિટી. આપણે આ જો આ નિશાન છે ને આપણે અહીંયા ઉભા છીએ આ 5 નંબરનું છે ને એ મગનની વાત અહીંયા અંદર એન્ટર છે એટલે આમ જો જોઈન કેવાય બે વાર સમજાણું બોલો સમજાણું જોઈન કેવાય ચલો ચલો આમાં જવાય શૂઝ કાઢીને હો ભાઈ પછી આમાં કાપડ લઈ જાય ત્યાં ઓફિસ કરી જોઈ તો ચલો આ તમારે આ લોકેશન ગૂગલ માં નહીં આવે પછી 6.5 વર્ષ જઈએ તો યાર સીધું ખાવાનું લેવાય પાર્ટનરશિપ ડેટ બનાવવાની છે અમે પાર્ટનરશિપ ડેટ બનાવવાની છે આ જો ઉપર બાસ બેઠા છે ઓફિસ નંબર પૂછ લો. હાય ચલો ભાઈ ચલો બાય બાય બસ આવી જાય બસ હવે એટલા તમારે આપણે પેલા હારી ખુરશી લઈને બેહી જઈ ભાઈ. હાલો બાપુ બાપુ આપણે આ ઇવેન્ટ કરવાની આવી ગયા બધા દરવાજો બંધ કરી દો. આપણે કેબલ લેતો આવો તો ચાર્જિંગ થતું મીટિંગ છે ભાઈ તમે કેમ મોડા આવ્યા ભાઈ ટાઈમિંગ નું કઈ મહત્વ હોય તમને ખબર નહીં.
હા મેડમ. ઓય અનુજભાઈ કેમ છે? પગાર લખાવ્યો. ચાલો હવે શું કરવાનું છે બોલો. તમે લખાવ્યો તમારે શું કરવાનું છે ઈ બોલો. મમ્મી નથી લખાવલાયા. કોને લગાડ અનુજભાઈ બોલો લગનમાં હું રાખવાનું આપણે લગનનું નથી. રાખવી પડે કોને કરવાના છે બોલો. ઋષિભાઈ. ચાંદલાની કરવી ભાઈ ચાંદલાની એમ આ પહેલેથી અહીંયા રાખવાનું, લાવ્યો તો મને ના કરવાનું બધું. હાલે આપણે ઉપર ચલો આવ્યો. નાના લાઈટમાં નાના. ભાઈ તમે મેરેજનું કરશો બોલો. હાલો તો એડિટ. ભાઈ કઈ ઇવેન્ટ રાખવાની છે તમારે? ભાઈ આપણે પહેલા તો મીટિંગ કરો ટાઈમિંગ પહેલા મારા ભાઈ શાંતિ રાખો દરવાજો બંધ થાય પાંચ દાદા શરૂ થાય પાર્ટનરશિપ ના આઈ એમ્બ્રોઇડરી બનાવી છે આપણે. આમ હારી પાત્ર ન લે. હમણાં પાર્ટનરશિપ ડીડના કાગળિયા લેવા ગયા મને નાખ્યું ને. આઈ કે સુરતમાં એકદમ ફ્રેન્ચાઇઝી સીધી. લઈ લે. અહીંયા નથી બેહવાનું તારે. હાલો આવડી ઓફિસ એમ કરતે આવ બાકી બધું આવડી ઓફિસ કરતે આવ ખાલી બાકી પાછળ ના ના રોકાણ આપણો એમ કે સીધું લાઈન કમર કરી દેવાનું એમ કે